તો મિત્રો આપણે પૌવાનું પેકેટ તોડી નાખ્યું છે અને આપણે હવે કાઢીશું પૌવા. એટલે ચાલે કોતરે ઉડાડી દે. તો હેલો ગાઈસ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે હાથમાં શું છે તમને ખબર નહીં હોય, પણ આપણે તમને બતાવી દઈએ છીએ ગોલ્ડન સિટી પૌવા. તો આપણે બનાવવાના છે આજે પૌવા. તો મારા વિડીયોમાં એન્ડ તક બનાવી દેજો, તો હું તમને બતાવીશ કે આપણે આજે પૌવા કેવા બનાવવાના છે અને કોને કોને આપવાના છે એ પણ તમને બતાવીશું. તો સુમિત, આપણે શું બનાવવાનું છે? પૌવા. તો ચલો મિત્રો, આપણે પૌવા બનાવીએ. તો મિત્રો, આપણે પૌવાનું પેકેટ તોડી નાખ્યું છે અને આપણે હવે કાઢીશું પૌવા. તો આપણે 5 જણા છીએ તમારી ઘરની ફેમિલીમાં. આપણે 5 જણાના હિસાબે આપણે પૌવા બહાર કાઢી દઈએ. બરાબર? કેમ કે મિત્રો, આપણે પૌવા છે તો સટાસટ બંકાવી ચાપડીનો વગી તો આપણે પછી ભૂસ્યા રહી જાય, એટલે આપણે બધા વધારે લેવાના. તો આપણે પૌવા કાઢી દીધા. બરાબર મિત્રો, એના હાવનો આપણે ધોઈ નાખીશું. બરાબર? હવે તો મિત્રો, આપણે થોડા પૌવા નાખવા પડશે. કેમ કે આપણે હમણાં ઉનાળા થવા તો છે મરી જવાનું ચોખ્ખાઈ. બસ મિત્રો, આટલા કાઢશે આપણે. તો ગાઈસ, આપણે પૌવા ધોઈ દઈએ પહેલાં તો, કેમ કે આપણે ફેમિલી વધારે છે એટલા માટે આપણે ઘર બનાવવા પડે છે પૌવા. જ્યાં જે આપણે ચાઇનીઝ હોય છે બધું પૌવાનું પહેલાં આવી રીતે પાણીમાં પલાળીને આપણે સારી નાખવાની એટલે પાણી નીકળી જાય. પછી મિત્રો, આપણે ડુંગળીને કાપવા બેસી ગયા છીએ. આના બાજુ દીપક બેઠો છે. દીપકને પણ પૌવા ખાવાનો મોકો મળી ગયો છે આજે. તો આપણે ડુંગળી, ટમાટો બધું કાપી દઈએ પહેલાં બેસીને શાંતિથી. તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે હવે ડુંગળી કાપી દીધી છે અને આપણે હજી ગમું વસ્તુ મરચાંના ડબલા, હળદરનું ડબલું એ બધું ઘરમાં પડ્યું છે એટલે આપણે લાવવાનું બાકી છે. તો આપણે એને પણ લાવી દઈશું બાજુમાં. તમને વિડીયો બતાવીશું કે આપણે હજી પૌવા કેવા બનાવીએ છીએ અને તમને જોઈને જ ખબર પડી જશે કે આપણે પૌવા કેવા બનાવ્યા હતા. તો મિત્રો, ડુંગળી પણ બહુ તેજ છે એટલે આપણી વોશો પણ મળવા પોણી આવી વોશો મળશે. આ બાજુ જો મેથી બનતા ડુંગળી, ટમાટો ને બધું આપણે કાપીને ભેળ કરી દીધું છે. આ બાજુ પૌવા પડ્યા. તો આપણે હવે દીપતા પણ સળગાવી દઈએ બાજુમાં. હા, મારા બંકો બેઠો જુઓ ભાઈ, એટલો પૌવા ચીજ બનાવી એને પણ ઘરે જઈને ટ્રાય કરવાની લાગે. તો આપણે જો દીપતા સળગાવી દીધી છે. મારું બેડું દેવતા હળગતી નથી. હવે અરજી જો મિત્રો, આપણે આ બધું લઈને સામાન મૂકી દીધો છે. અને આપણે જો તેલને બેલ બધું સાઈડમાં મૂકી દીધું છે. હવે ખાલી આપણે નાખવાનું જ છે. તો આપણે પહેલાં ચાકુ લઈને ડુંગળીનો વઘાર કરી નાખીશું. એટલે આપણે ડુંગળી કાપી દઈશું પહેલાં. તો મિત્રો, પહેલાં તો આપણે પૌવા બનાવવાની કોઈ ઈચ્છા નથી, પણ આપણને લાગી હતી બહુ ભૂખ, એટલે આપણે આજે વિચાર કર્યો કે લાવો આજે પૌવા બનાવી દઈએ. તો પહેલાં મિત્રો, જુઓ આવી રીતે આપણે વઘાર ચાલુ કરી દીધો છે બનાવવાનો. ડુંગળી અને જીરું મિક્સ કરીને પછી આપણે તેલ નાખી દઈશું. આપણે તો મિત્રો જો તેલના ડબલા થલાવા મળ્યા હતા, આપણા ઘરવાળા બોલશે હમણાં. આપણે તેલમાં આપણે જોડવાનું. તો આપણે જો થોડી હળદર નાખી દઈએ મસાલામાં. હળદરનો અંદાજ આપણે લઈ શકતા નથી, કેમ કે મરચાંનો અંદાજ લઈ શકીએ, બાકી કેટલી નોકી આપણને ઓછી ખબર પડે છે મિત્રો.
ચલો આપણે હવે મરચું ટબાઈ દઈએ અંદર. મરચું તો ટબાવવું જ પડશે, કેમ કે પૌવા આપણે તીખા ખાવાની બહુ મજા આવે છે. ટબાવો તમે તાર, ટબાવો. તો મોઢો બળી જાતો ખાવાવાળા. અને અમે મિત્રો પૌવા આપણે જ ખાવાના, એટલે આપણે મોઢું પછી પહોંચો ત્યાં મેઠું દબાવો તમે તાર દબાઈ. તો આપણે બધું ખવાઈ દીધું છે. જો આપણે ચૂલા ઉપર આપણે પેલો વંગારનો ફેરવીનો છીએ, અને આ બાજુ મિત્રો પેલા મેથી લેબડીનો પંતો નસી દઈએ. મેથી લેબડીમાં પંતો આપણે નોખવાનો છે, પણ આપણે થોડી વાર રહી નોખશો મંગાર પટાઈને. તમે તાર મેથી લેબડીનો પંતો ઢાબાવો. આજ પૌવા બનાવો એટલે એવા બનાવો કે આમ મોઢું કહેવું પડે કે બીજી વખત બનાવો એટલે પૌવા મજા આવી ખાવાની. ભેળવો તમે તાર મજબૂત. આ મસાલો આપણે ઠબાઈ દીધો. જો અમે તો મરચો, ડુંગળી, ટમાટો ને બધું મિક્સમાં કરીને કાપી દીધું. તો આપણે હવે ઠબાઈ દઈશું છે અંદર. મિક્સમાં કરી દઈએ આપણે હવે. અને આપણે હજી થોડું તેલ નાખવું છે, તો આપણે તો તેલનું પણ થોડું નાખવું જ પડશે તેલ, કેમ કે આપણે ઓછું તેલ નાખીશું તો ચાલે નહીં. બનાવે એટલે મજબૂત બનાવવા છે, ભલે તેલ થઈ રહે ચાલશે, પણ આપણે મજબૂત બનાવાય પૌવા. તો મિત્રો આપણે જો લાલ ઘૂમ કરી દીધું છે મરચું નાખીને. તો મિત્રો આપણે લાલે ઘૂમ કરી દીધું છે. જુઓ ખાલી હેજે બેજે રોટલો ખાવાની ઈચ્છા થાય ડાયરેક્ટ હોય ને ભાજીને. તો આપણે મિક્સમાં કરી દે છીએ મને. તો આપણે મેઠું થોડું ઓછું હતું, તો આપણે થોડું મેઠું પણ નાખી દઈએ. મિત્રો ઓછો બળી જાય આપણી વંગાર એટલો બધો તેજ બનાવે ને એટલો આપણા એટલા માટે. તો ચલો મિત્રો આપણે હવે થોડા પૌવા ઠબાઈ દઈએ અંદર. થોડું બધું મિક્સિંગ કરી નાખશો એટલે મિત્રો આપણે થોડી ખાવાની પણ મજા આવે. મિત્રો જો પાણી થોડું વધારે નાખ્યું એટલે પૌવા પણ ચોંટી ગયા છે. તો આપણે હવે પૌવા ઠબાઈ નાખ્યા છે ને, હવે આપણે મિક્સિંગ કરી દઈશું પૌવાને ને ટમાટા, ડુંગળી, મરચાં અને તેલ આ બધું મિક્સિંગ કરીને ખાલી તમે જોજો એનો જે રંગ બને. હા આપણો ચમચો ઝેડ બોલાવજો મિત્રો કઢાઈ આખું. અને આપણે આજે મિત્રો પહેલી વખત ટ્રાય કરી છે ઘરે બનાવીને પૌવા ખાવાની. અને આપણા મિત્રો ગોલ છે કે આપણે કદી ભૂસે ના મરીએ, આપણે એને બધું જ બનાવતા આવડે છે. જુઓ મિત્રો ખાલી તમને આમ જોવાની મજા આવશે વિડીયો ખાલી. આજે ચખાડવાના છે. હા મારો વાઘ જો. હા તો આપણે થોડું તેલ નાખી દઈએ બરાબર, કેમ કે થોડું સારા બને પૌવા. હા તો થોડું તેલ પણ નાખી દઈએ અંદર. વણસી ચો મેલી વણસી જો મિત્રો જેસીબીનો પાવ 2 મિનિટમાં માલ તૈયાર થઈ જાય. તો મિત્રો જુઓ હવે આપણે વણસી લીધી છે અને આપણે હવે હા જો આપણે થોડી સિંગ પણ નાખવાની, તો આપણે સિંગ પણ નાખી દઈશું થોડી. અને આપણે થોડી પણ ચાખી લીધી સિંગ. હવે જુઓ મિત્રો બંકો બેઠો જ છે વગી હવે ખાલી જુઓ
હા આખી કઢાઈ થોડી નો કઈ કરે છે મંગો આવા તો મિત્રો આપણે પૌવા પૌવા બનાવ્યા મંકાય પૌવા કીધું હોય તો મિત્રો આવી જાય દબાવા હોય તો મિત્રો પૌવા તો મિત્રો ગરમા પૌવા 20 રૂપિયાની એક ડીશ 20 રૂપિયાની એક ડીશ તો મિત્રો આપણા પૌવા તૈયાર તો ગાઈસ આપણે પૌવા બનાવી દીધા છે તમને પૌવા બતાવી દઉં જો મિત્રો પૌવા ને આપણે સામે દીપક પણ પૌવા ખાય છે આ બાજુ હિતેશ પૌવા બતાવો કેવા લાગે પૌવા બહુ સારા તો મિત્રો પૌવા બીતા દીપા કેવા લાગ્યા બહુ સારા તો મિત્રો પૌવા બહુ મસ્ત ટેસ્ટી બન્યા છે તમે જોઈ શકો છો અને આપણા મિત્રો ઈચ્છા થાય ને આપણે કોઈ પણ વસ્તુ બનાવી નથી ખાવાની ખાલી યાદ આપવું જોઈએ અને ઈચ્છા થવી જોઈએ ખાવાની એટલે આપણે ઘરે હાથે બધું બનાવી લઈએ છીએ તો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય જવું અને મિત્રો તમે પણ આ પૌવા બનાવી ચાપોટો